કરજણ તાલુકાના કલા શરીફ ખાતે મુસ્લિમ સમાજના યુવક યુવતીઓનો 17મો સમૂહ લગ્નોત્સવ સમારોહ તેમજ સૂફી એવોર્ડ્સ યોજાયો. વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કલા શરીફ ખાતે મુસ્લિમ સમાજના યુવક યુવતીઓનો 17મો સમૂહ લગ્નોત્સવ તથા સૂફી એવોર્ડ સમારોહ ભવ્ય રીતે યોજાયો. ફેઝ ચેરિટેબલ સેવાભાવી સંસ્થા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સમાજના 40 યુગલોએ નિકાહના પવિત્ર બંધનમાં બંધાઈ સાંસારિક જીવનનો આરંભ કર્યો હતો. કાર્યક્રમની શરૂઆત કુરાન શરીફની તિલાવતથી કરવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત અતિથિઓનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત સન્માન કરવામાં આવ્યું. સમારોહમાં સૂફી એવોર્ડ્સ પણ એનાયત કરી સમાજ સેવામાં યોગદાન આપનાર વ્યક્તિઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ફેઝ ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી સૈયદ વહીદ અલી બાવા સાહેબે જણાવ્યું હતું કે સમૂહ લગ્નોત્સવનો મુખ્ય હેતુ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને આર્થિક રાહત આપવાનો છે. તેમણે નવયુગલોને સંયમ, સમજદારી અને સંસ્કાર સાથે ઘર સંસાર આગળ વધારવા અપીલ કરી હતી. સમારોહમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, પરિવારજનો અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર ગુલઝાર દિવાન, ન્યૂઝ ટુડે, કરજણ.